નમસ્કાર મિત્રો, આપ સૌનું આહિર દર્પણમાં સ્વાગત છે। આજના આધુનિક સમયમાં અને આધુનિક ટેકનોલોજીના જમાનામાં પણ શ્રદ્ધાનું કેટલું મહત્વ છે, ધર્મનો પાયો કેટલો મજબૂત સ્તંભ છે એ તમને આજના યુગમાં પણ જે માણસો જીવી રહ્યા છે અને એની જે શ્રદ્ધા ધર્મ પ્રત્યે જળવાઈ રહી છે એ જ સાબિત કરે છે કે ધર્મના મૂળ કેટલા ઊંડા હશે। કહેવાનો મતલબ મિત્રો, આજના ભાગદોડના સમયમાં માણસોને મળવું પણ મુશ્કેલ છે, ત્યારે ધર્મનું નામ હોય અને એ ધર્મ દ્વારા કર્મનું નામ હોય અને કોઈ સારી દિશા તરફનું સારું કાર્ય હોય અને જો ધર્મ, મંદિર, કુળદેવી કે આપણે આપણા સૌના આધાર સ્તંભ ધર્મથી ભેગા મળી શકતા હોય તો એ ધર્મના મૂળ કેટલા ઊંડા હશે, એ ધર્મનું સાતત્ય કેટલું હશે એ પણ આપણે વિચારવું પડે છે। અને આવા જ એક વિચારના બીજ સાથે આજે આપણા આહિર સમાજ માટે પણ એક ગૌરવની વાત છે કે નંદાણીયા પરિવાર દ્વારા એના જે કુળદેવી છે વેરાવળી માતા, કે જેનું મંદિર શેગ્રસ મુકામે અને મૂળ સ્થળો પણ શેગ્રસ મુકામે જ છે, એનું આજે ધીમે ધીમે આધુનિક સ્વરૂપ થઈ રહ્યું છે અને આ વિસ્તરતા જતા સમયમાં પણ હજી તેનું આધુનિકરણ થઈ રહ્યું છે। અને એ આધુનિકરણ કરવાના હેતુથી આજે વેરાવળી માના સાનિધ્યમાં શેગ્રસ મુકામે આહિર સમાજના નંદાણીયા પરિવારના કેટલાક ભાઈઓની મીટિંગ મળી હતી અને એ મીટિંગમાં આ મંદિરના પરિસરમાં જે જગ્યા છે એ જગ્યાને લઈને ત્યાં 8 રૂમ બનાવવાની સગવડ કરવાની છે। પછી જે રસ્તાનો પ્રશ્ન હતો એ રસ્તો લઈને એ રસ્તા બાબત પણ વાત થઈ હતી અને એનો જે ગેટ બનાવવાનો હતો કે જે આપણે બહારથી આવતા હોય તો મા વેરાવળી માના નામના દર્શન થાય અને એ રીતે આ મંદિરને વધુમાં વધુ સુવિધાસભર કેવી રીતે બનાવવામાં આવે એ બાબતની ચર્ચા વિચારણા નંદાણીયા પરિવારના કેટલાક ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી અને એને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો। જામનગરથી, શેખ વાપીથી મનોજભાઈ નંદાણીયા, કેશોદથી જગમાલભાઈ નંદાણીયા, જામનગરથી મહેશભાઈ નંદાણીયા, વિજયભાઈ નંદાણીયા, આવા બધા આગેવાનો પણ પધાર્યા હતા। જૂનાગઢથી પણ કેટલાક મહેમાનો આવ્યા હતા। આમ સમગ્ર ગુજરાતમાં વસતા નંદાણીયા પરિવારના સભ્યો આ મીટિંગમાં ભાગ લીધો હતો। કેશોદથી પણ ઘણા બધા ભાઈઓ આવ્યા હતા અને મીટિંગમાં ભાગ લઈ અને એક જે સાથ અને સહકાર બધાનો જોવા મળ્યો એ એક ખૂબ આનંદની વાત છે। અને ધર્મ, મેં જેમ હમણાં કીધું એમ કે એના મજબૂત પાયા કેટલા હશે, આજે તો ધર્મના નામે હોય તો બધા ભેગા થાય છે અને એ બધાને ભેગા કરીને આપણે એક સારો વિચાર રજૂ કરી અને સારું કાર્ય કરવાની જે પદ્ધતિ થઈ રહી હોય છે એ ખરેખર અવિસ્મરણીય હોય છે અને તેમાં સૌનો સાથ સહકાર મળવો એ પણ ખૂબ જરૂરી છે। અને આજે શેગ્રસ મુકામે વેરાવળી માનું જે મંદિર છે એ દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યું છે અને લોકોને આ મંદિર દ્વારા સારો સહયોગ સાંપડી રહ્યો છે અને એ એક ધર્મના અને નંદાણીયા પરિવારના કુળદેવી વેરાવળીમાં તરીકે એક મજબૂત જે રચના થઈ રહી છે એ એક મજબૂત બનતી જાય છે અને આવા સમયે ખરેખર બધાનો સાથ સહકાર મળે છે એ જે બહુ મોટી શ્રદ્ધાની વાત છે। અને આ શ્રદ્ધાની વાતને આગળને લઈને આ મીટિંગમાં જે 8 રૂમનું આયોજન કરવામાં આવ્યું હતું તે ત્યાં 8 રૂમના દાતા મળી ગયા। પછી જે ગેટનું હતું એ ગેટના પણ દાતા મળી ગયા। રસ્તાનો પ્રોબ્લેમ હતો એના વિશે પણ ચર્ચા થઈ અને એનું પણ સોલ્યુશન આવી ગયું છે। આમ આવનારા સમયમાં શેગ્રસ મુકામે કુળદેવી માતાના મંદિરે, વેરાવળી માતાના મંદિરે સગવડ વધવાની છે અને ધીમે ધીમે એ બધું કાર્ય પૂર્ણ થવાનું છે। ત્યારે આપણે સૌએ મા કુળદેવી વેરાવળીને પ્રાર્થના કરીએ કે અમને વધુને વધુ આ કાર્યમાં સહયોગ મળે અને અમારું કાર્ય સંપન્ન થાય। મિત્રો, છેલ્લે એક વસ્તુ એ છે કે આ મંદિરમાં જે કોઈ ભાઈઓ આવ્યા હતા એની બધાની લાગણી અને માગણી એવી હતી કે આ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કરવામાં આવે તો આપણે
જે મંદિરનું સંચાલન કરે છે જે લોકો એને નમ્ર વિનંતી અને અપીલ કરીએ કે વહેલામાં વહેલી તકે આ મંદિર નું ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરાવે અને જેથી કરીને ટ્રસ્ટ રજિસ્ટ્રેશનના જે ફાયદા હોય એ ફાયદાનો બધાને લાભ મળે. જય વેરાવળીમાં, જય વેરાવળીમાં. મિત્રો, હવે આગળ આપણે જોઈએ આ મિટિંગમાં જે કાંઈ અંશો જોવા મળ્યા છે એ આપણે આગળ હવે જોઈએ. કુળવધારણ તું કુળદેવી, સંકટ હરણ સદાય, વિપત વિડારણ વિષ હતી, વેળા પડે વેલી આવતી, એ આપણી માં વેરાવળી માં ભગવતીના ચરણમાં વંદન સાથે આપ સૌને કે અલગ અલગ વિસ્તારમાંથી નંદાણીયા પરિવારના શ્રેષ્ઠીઓ મળ્યા છે એટલે આપ સૌને પણ વંદન, નમસ્કાર. મિત્રો, આપણો નંદાણીયા પરિવાર ભાઈએ કીધું ને એટલે લગભગ સૌથી મોટામાં મોટો પરિવાર આપણો નંદાણીયા પરિવાર છે. લગભગ અમે ગણતરી કરી હતી 117 ગામની અંદર નંદાણીયા પરિવાર છે અને એમાંથી અમે 107 પરિવાર નંદાણીયા પરિવારના અમે એક જોડ્યા છે સમસ્ત નંદાણીયા પરિવારના ગ્રુપના માધ્યમથી કે એક ગામના લગભગ 1 કે 2 નંદાણીયા પરિવાર અગ્રણીને લીધા છે અમે અને એમના ગામમાં અથવા તો એના વિસ્તારમાં કોઈ આપણા પરિવાર નંદાણીયા પરિવારો કોઈ સારી પોસ્ટ અથવા તો કોઈ સારી ડિગ્રી પ્રાપ્ત કરે તો એને આપણે ફેસબુકના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી હાઇલાઇટ કરવાનો અમે પ્રયાસ કર્યો છે. 4 ગ્રુપ બનાવ્યા છે સમસ્ત ગુજરાતના નંદાણીયા પરિવારના અને એ અત્યારે કાર્યરત છે. તમારા ગામમાં કોઈક ને કોઈક આ ગ્રુપ સાથે સંકળાયેલા છે કારણ કે બધાને 117 ગામને સંકળાયેલા ગામના 2-3 વ્યવસ્થિત સારા વ્યક્તિઓને અમે જોડવા પ્રયત્ન કર્યો છે અને આપણો પરિવાર છે એ શિક્ષણ અને વ્યવસાય ક્ષેત્રે ખૂબ આગળ પડતો છે. આપણે રાજકારણના માણસ નથી એટલે રાજકારણમાં પાછળ રહી ગયા છે પણ ભાઈએ કીધું કે અત્યારે સમય અને સંજોગો એવા છે કે પૈસા કરતાં સત્તાની મહત્વ અત્યારે વધારે છે એટલે હવે એ દિશામાં પણ આપણે જવું જોઈએ અને આપણે અત્યારે મળ્યા છે એટલા જ માટે કે સમાજનો, આપણા મંદિરનો તો આપણે જીર્ણોદ્ધાર કરવો જ છે કારણ કે મંદિરના માધ્યમથી જ આપણે અહીંયા મળ્યા છે. બાકી અત્યારે કોઈને ટાઈમ નથી. અલગ અલગ વિસ્તાર, દૂર વિસ્તારથી અહીંયા આવ્યા છે તો એ માતાજીની આસ્થા અને શ્રદ્ધાથી આપણે એ શ્રદ્ધા આપણે અહીંયા દોરીને લાવી છે. હું તમને ઓળખતો નતો, તમે મને નથી ઓળખતા પણ આપણે જે માધ્યમથી આવ્યા છે એ માતાજીની શ્રદ્ધા છે અને એ શ્રદ્ધા સમય અને સંજોગો પ્રમાણે એમાં શું પરિવર્તન કરવું જોઈએ અને એ વિચારને આપણે, હું એક દ્રષ્ટિ, મારી દ્રષ્ટિ નહીં પણ આપણા બધાની દ્રષ્ટિએ વિચારીને જે યોગ્ય હોય એ કરવા માટે આપણે મળ્યા છે. તમારી સલાહ, અમારી સલાહ બધા એક સાથે લઈએ. ભાઈએ સરસ સૂચન કર્યું કે અન્નક્ષેત્ર ચલાવવું જોઈએ. વાત કરવી સરળ છે પણ એ વાતને નિભાવવી ખૂબ મુશ્કેલ છે. એટલે જે પણ નિર્ણય એ નિર્ણય અનેક પાસાઓથી ચકાસીને લઈએ અને એ નિર્ણય બરાબર પછી એકવાર નિર્ણય લીધા પછી એ નિર્ણય પૂરો કરીને જ જંપીએ એવા નિર્ધાર માટે આપણે અહીંયા મળ્યા છે. ઘણા બધા આપણે સૂચનો લખ્યા છે એમાં કે આપણે શું કરવું જોઈએ. તો પહેલાં તો આપણા જે મુખ્ય કાર્યતા ટ્રસ્ટી છે ને એમના દ્વારા ખૂબ સરસ કામ થઈ રહ્યું છે. આપણે એકવાર જોરદાર એને તાળીના ગણગડાટથી વધારીએ. 2008થી પોતે ભલે ઓછું ભણેલા છે પણ એટલા બધા ગણેલા છે કે એક પૈસાનો પારદર્શક હિસાબ રાખ્યો છે. મેં કીધું આ તમારો હિસાબ આમાંથી કોઈ માગશે નહીં, કોઈ જોશે નહીં પણ એનો આત્મસંતોષ એને જે થતું હશે ને એ કોઈ ન થતું કે મેં મારો 1 રૂપિયાનો હિસાબ બરાબર કર્યો છે. અને આવા માણસ જ અત્યારથી એમને જળવાઈ રહ્યા છે અને આપણા મંદિર માટે ખૂબ સેવા કરે છે એટલે આપણે એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને હજી પણ એમની સેવા આપણે આ મંદિરમાં અવિરત મળતી રહી એવી આપણે એને શુભકામના આપીએ કે તેઓ સારી રીતે, આર્થિક રીતે અને માનસિક રીતે ખૂબ તંદુરસ્ત રહે અને મંદિરની સેવા કરતા રહીએ. સૌને એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોનો આપણો જે આશય, શુભ આશય છે એ શુભ આશય આપણા નંદાણીયા પરિવાર સહિત સમગ્ર આહિર સમાજના ઘરે ઘરે પહોંચે એ માટે આ વિડીયોને જેટલો બને એટલો વધુમાં વધુ તમે શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારા વિચાર કોમેન્ટમાં જણાવજો અને આપણી આ આહિર દર્પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આ જે આપણે વેરાવળીમાંનો આપણો જે ઉદ્દેશ છે, આપણું જે કાર્ય છે એ કાર્યની વિગત નંદાણીયા પરિવાર સહિત આહિર સમાજના ઘરે ઘરે પહોંચે એ માટે આપણો આવા શુભ હેતુ અને આશયથી આ વિડીયોને શેર કરી. સમજણે નથી બરાબર ને. ખેતીનો વ્યવસાય, ધંધો ખેતી અને ગામ ખજોરિયું, નામ કાળા કરશન નંદાણીયા. પણ 7 વાર આવે 7
બધાને આપણે ખબર છે ને કે 7 વાર રહેવાના આવે, જે જેને અનુકૂળ આવે એ રહે, પણ 8મો વાર એક પરિવાર. 8મા વારની એક ગણતરી છે પરિવાર. જો પરિવાર ભેરો હોય છે, મળીને કરશે તો બધું થઈ શકે. ભાઈ વગર કંઈ થઈ શકે નહીં. માતાજીની કૃપાથી એક એક ખાલી રામાયણનો દાખલો છે કે રાવણ જેથી પીડ્યો તેથી એની કહ્યું કે હું કેમ હાર્યો, મારામાં બધી તાકાત છે, ભજન છે, 10 મસ્તક 20 ભુજારો, પણ હું હાર્યો કેમ? રામને કે તારાથી હું કઈ જગ્યાએ નબળો છું. ત્યારે રામે કીધું કે ભાઈ હું નહીં જાણી શકું, પણ તમે જ કહો. ત્યારે રાવણે કહ્યું કે રામ, તારા ભેરો તારો ભાઈ છે ને મારા ભેરો ભાઈ નથી, એને કારણે હું હાર્યો. હારવાનું કારણ કે મારા ભેરો ભાઈ નથી, એને કારણે હું હાર્યો. બાકી તો વેરાવળી માતની જે બોલાવી છે અને એની કૃપા કે એકવાર મુખથી બોલવું માં અને સુખ નાનપણનું સાંભળે અને પછી મોટપ તણી મજા મને કડવી લાગે કાગડા. આ જગતમાં માની સેવાથી બીજી કોઈ સેવા ઉત્તમ હું નથી માનતો. એટલે ઘણી બધી છે. એવી રીતે બીજું કઈ જાતમાં તો બહુ બોલતા ના આવડે. મહેશભાઈ ને આપણે હમણાં ઓલા ભાઈ બોલ્યા ને, એનું નામ વિજયભાઈ, એને એમ કહી હકી કે વય નાની ને અકલ વધુ અને જેના ઉજ્જવળ હોય આચાર, એવા દીકરા માં તું દેજે કે સમરથ હોય સાંભળા. અમારે ટ્રસ્ટ છે ને એનું બધું ટૂંકમાં હાલમાં બધી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલો છું. ધંધામાં હવે આપણે કંઈ કરતા નથી. ભગવાનની જોતી હોય તો ગમે ત્યારે માગી શકો. માતાજીના સાનિધ્યમાં કોઈ જરૂર હોય તો મારી પાસે આવી શકો. પોરબંદરમાં લાભ લઈને નીકળો, અમે લઈએ મહિના વેપાર લઈએ દરમાં. જામનગર અને બાકી આપણે અંગોઠા સાહેબ બધા ભાઈઓ છે એટલે ધંધો તો બાંધકામનો છે, મકાન લઈ વેચી સર્વિસ કરતો હતો, અત્યારે રિટાયર્ડ. આવ્યો તો અમને ખબર પડે ને. જય વેરાવળીમાં. મારું નામ રાજસિંહ પૂજા રંધાણીયા, મજાના ગામ. ખેતી કરો છો? તમે પેલા કનુભાઈ બોસ. અટક થયા છે માતાજી દયાજી નંદાણીયા. જામનગર મુકામ વર્ષોથી ત્યાં જ રહી છે અને બજારનું કામ બાંધકામ વ્યવસાય જોડાયેલો છું અને ક્યાંય બી કંઈ જોડાયેલો છું. અને નંદાણીયા પરિવાર છે એ લગભગ આપણી સમાજની અંદર મોટામાં મોટો પરિવાર છે. અને સૌથી હું એવું માનું કે કદાચ સરળ અને કોઈ સારા કાર્યની અંદર આગળ હોય આહિર સમાજની અંદર તો મારી દ્રષ્ટિએ નંદાણીયા પરિવાર છે. કે ભાઈ અંગક્ષેત્ર ચાલુ કરો, સમજી વિચારીને કરો. અટકવું ક્યારેય ન જરી, તેથી અટકે ત્યારે આપણે આબરૂના ધજાગરા ઊભા થાય એવું કાર્ય ન થાય. અને બધાના મંતવ્યોથી આપણે કામ કરવાનું છે અને ઘણું કર્યું છે અને જે ઘણું કરવાનું છે. પરિવારની અંદર અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે અને વધારે વિશેષ કળિયુગ આવવાનો છે. ભાઈ ભાઈનો હક નહીં હોય તો તમારે કાલે બીજા મારી જશે. તમારા ભાઈઓના હક રાખવાના, ભાઈ ભાઈને વિખવાદ નહીં પડવા દેવાનો, એમ પરિવારનો પણ વિખવાદ નહીં પડવા દેવાનો. નંદાણીયા પરિવારને વેચસીભાઈ વતી હું આપ બધાને આમંત્રણ આપું છું કે આપ બધા આવજો અને આપણા પરિવારનું જ છે, ઘરનું જ છે અને એમાં આપણે બધાએ લાભ લેજો. અને બીજા નંબરમાં કે અમે ત્યાં આયોજન શાળા 350 જોડીનું એમાં બેસવાની છે કપલ. પછી ભાઈ ભાઈ ભીખાભાઈ છે, એની પણ 1.5 લાખનો રૂમ લખાવ્યો છે. એ 2 રૂમ યાદ એના ભાઈઓ આવ્યા છે. બે ભાઈ અને માતાજી તમારી નળી કોઈથી બ્લોક ના કરે. તમારું જેટલું આયુષ્ય છે હાલ અમારી
ઈ બનાવે હાવ ઘીમાં હળદિયા નૂન. નંદાણીયા પરિવારના આગેવાનો તરીકે જેને અમે માનીએ એવા અમારા સામાન્ય માણસોના ફોનથી આપની સૌની હાજરી છે એ બદલ હું સૌનો આભાર. બીજા નંબરની અંદર કે જ્યારે માને મુખેથી દીકરાનો જન્મ થાય ત્યારે માને હરખ ન મળે. બીજો હરખ માને ક્યારે આવે કે જ્યારે એ દીકરો જુવાન થાય અને ઘોડી ઉપર બેસી અને લગ્ન થાય એથી વધારે વિશેષ આનંદ આવે. અને ઈથી વિશેષ આનંદ ક્યારે આવે કે જે માતાજીના ખોવાયેલા દીકરા આજે એક પરિચયમાં બેઠા છે અને બધાયની હાજરી છે. મા વેરાવરીની કૃપાથી આપણે ભાઈઓ અલગ અલગ વિસ્તારના કોઈને ઓળખાણ નહોતી, આજે બધા પરિચયમાં આવ્યા તો આજે માતાજીના મુખ ઉપર તમે એક નજરે જોજો એનું સીમિત ખુલી ગયું છે. તમે દર્શન કરો ત્યારે એનું સીમિત ખુલી ગયું છે. મારા જે જુદા જુદા દીકરા હતા જે ખોવાયેલા હતા એ આજે ભેગા મળી ગયા, મને મારા દીકરા મળી ગયા, એટલે મા પણ ખુશ છે અને આપણે પણ ખુશ છે. આપણે જ્યારે પહેલી મિટિંગ મળી હતી 25/8 ત્યારથી આજ દી સુધીના તમામ બાબતોમાં તમામ જગ્યાએ જવા આવવામાં અમે કિમભાઈ, નથુભાઈ, નાયણભાઈ બધાની હાજરીઓ હતી. અને છેલ્લા ઘણા સમયથી આ હોય તો મારી પાસે થાય વહીવટ, હિસાબ કિતાબ, આવક જાવક બધું. જે કોઈને કાંઈ પણ જ્યારે કાંઈ પૂછવું કરવું હોય ત્યારે કોઈ પણ પૂછી શકે છે અને એ જવાબદારી છે મારી કે મારે હિસાબ આપવો પડે એમ. અને અમે દર વખતે કાયમને માટે હિસાબ ઝેરોક્સ કરીને જ મૂકીએ છીએ એમ.